અમિતભાઈ 2027ની ચૂંટણી અમિત ચાવડાના નેતૃત્વમાં લડાશે. 6 મહિના વર્ષ દિવસમાં એવી વાતો વેરતી થઈ જાય કે હવે પ્રદેશ બદલાશે. ભાજપના મોટા નેતાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર નથી ચાલતું. જેટલું પણ ખોટું થાય છે, જેટલો પણ અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, બધું જ ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓ દ્વારા થાય. કોઈ આંગળી પણ નથી કરી શક્યું કે કોઈ એવું ઓફર કરવાની હિંમત પણ નથી કરી શક્યું. આપણે એવું તો કહી જ ના શકીએ કે આ નેતા ભાજપમાં નહીં જોડાય. ભાજપના લોકોએ પેલા ગાભા લઈને ખુરશીઓ મૂછવાની ને કોંગ્રેસમાંથી કે બીજા પક્ષમાંથી આવે સીધા મંત્રી બનતા તાકાતથી લડશે ને તમે લખી રાખજો 2027માં ગુજરાતમાં 100% પરિવર્તન થશે. રાજસ્થાનમાં તમે જો તો જાટ સમાજના રસ્તા પર છે. તમે વિધાનસભામાં ચોક્કસ મુદ્દો ઉઠાવ્યો પણ ફ્લોરની બહાર વિરોધ કરવા માટે તો શક્તિસિંહને પણ સવાલ હતો. તમને પણ સવાલ છે કે કોંગ્રેસને ડર લાગે છે. વિસાવદરમાં હજી તો કોર્ટ મેટર થોડી સમાપ્ત થઈ. જેવી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું, ધમધમાવીને પ્રચાર પણ શરૂ કરી દીધો. ઉતાવળું પગલું છે. રાજકારણની જે મેચ્યોરિટી હોવી જોઈએ એ મુજબ આવી જાહેરાત કરવી યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે અમે તો ગઠબંધનનો ધર્મ નિભાવ્યો, અમે વાવમાં બી ઉમેદવાર ઉભા ન રહી. આ અમારી સીટ હતી. કોંગ્રેસે પણ ગઠબંધનનો ધર્મ નિભાવવો જોઈએ. ફક્ત ને ફક્ત સત્તા માટેનું સેટિંગ છે. આપણને કેટલો અધિકાર છે, આપણી પાસે કેટલો પાવર છે એ જોઈને બોલવું. ગોપાલ ઇટાલિયા મેચ્યોર નથી રાજકારણમાં. જે ભાષણો કર્યા હતા એમાંથી એક પણ ભાષણ સાચું પડ્યું નથી. જે વચનો આપ્યા હતા એક પણ પૂરા કર્યા નથી. હંમેશા સવાલ એ સરકારને અમે પૂછતા હોઈએ છીએ, પરંતુ જેટલી જવાબદારી સરકારની છે એટલી જ જવાબદારી વિપક્ષની પણ છે. કારણ કે સરકારને પણ લોકોએ વિધાનસભામાં ચૂંટીને મોકલી છે, તો વિપક્ષને પણ સરકારની જેમ જ પ્રજાએ ચૂંટીને મોકલી છે. એક તરફ કોંગ્રેસ દેશ અને ગુજરાતમાં ઊભી થવા માટે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે દીક્ષિત, અને તમામ સવાલોના જવાબ આપવા વિધાનસભાના નેતા વિપક્ષ અમિતભાઈ ચાવડા આજે આપણી સાથે. એટલે તમે કીધું ને કિશન, રાહુલ ગાંધીએ પણ સ્વીકાર્યું હતું કે 60% મત ભલે સરકાર મળે કે 50-55 પણ 40% મત આજે પણ વિપક્ષને મળે છે. આ જ મુદ્દે વાત કર્યું છે અમિતભાઈ. રાહુલ ગાંધીથી જ શરૂઆત કરી કીધું 40% 45% મત કોંગ્રેસને મળે છે, અધિવેશન પર છે. પણ એવું લાગે છે કે જે જેટલા ટકા મત કોંગ્રેસને મળે છે એટલા ટકા વિરોધ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે. દીક્ષિતભાઈ, વિરોધ જોવા જઈએ તો મત ભલે 40% મળતા હોય પણ વિરોધ તો 80% નો થાય છે. તમે એક પણ મુદ્દો એવો નહીં હોય કે જેનો પ્રજાનો અવાજ, પ્રજાની તકલીફ, પ્રજાનો જે દર્દ છે એને વિધાનસભામાં ઉજાગર કોંગ્રેસ પક્ષે ના કરી. જમીન પર અમારા આગેવાનો, કાર્યકરોએ મુદ્દાઓને લઈને લડ્યા ના હોય. એટલે વિરોધ ચોક્કસ કરીએ છીએ. આજે આ વિધાનસભાનું સત્ર હમણાં જ ગયું છે. તમે જોયું હશે કે ગુજરાતમાં નકલી કાંડ લઈ લો, જમીનના કાંડ લઈ લો, ભૂમાફિયાઓ છે, ખનન માફિયાઓ છે, એ જ રીતે જે અલગ અલગ મુદ્દાઓ પર કોંગ્રેસ પક્ષે મજબૂતાઈ છે. રસ્તા પર આ વિરોધ નથી પહોંચતો ને ફ્લોર પર થાય છે, વિધાનસભા પર થાય છે, પણ રોડ પર ક્યાંક કોંગ્રેસ નિષ્ફળ રહે છે જ્યાં લોકો સુધી આ વિરોધ લઈ જવાનો છે. આજે ગુજરાતમાં ડિમોલેશન થાય છે. દાદાનું બુલડોઝર કહેવાય પણ દાદાનું બુલડોઝર ચોક્કસ જગ્યાએ જ ચાલે છે. એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી ના મકાનો હોય છે ત્યાં જ બુલડોઝર ચાલે છે. કોઈ ઉદ્યોગપતિઓના દબાણો પર બુલડોઝર નથી ચાલતું. કોઈ ભાજપના મોટા નેતાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર નથી ચાલતું. અને એ મુદ્દાઓને લઈને અમારા આગેવાનો ત્યાં દરેક જગ્યાએ જઈ રહ્યા છે. એના માટે વિધાનસભામાં બોલી રહ્યા છે, કલેક્ટરો સુધી લડી રહ્યા છે. અમારા ધારાસભ્યોથી લઈને આગેવાનો બધી જ જગ્યાએ આ મુદ્દાએ પણ લોકો વચ્ચે રહીએ. તમે બધાએ જોયું છે કે અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી અનામત હટાવવામાં આવી અને ઝવેરી કમિશન બનાવવામાં આવી. એ પછીની આખી જે પ્રક્રિયા હતી, કોંગ્રેસના નેતૃત્વએ ગુજરાતના ઓબીસી સમાજને અન્યાય ના થાય એના માટે જમીન પર ઉતરીને લડ્યા. ઝવેરી કમિશન સામે પણ રજૂઆતો કરી, વિધાનસભામાં પણ લડ્યા અને જન આંદોલન કરીને પણ ન્યાય અપાયો. આજે ગુજરાતમાં ટેટ ટાટના શિક્ષકો લઈ લો, વ્યાયામ શિક્ષકો લઈ લો, આરોગ્યના કર્મચારી લઈ લો, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, બધા જ કર્મચારીઓ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. એ આંદોલનોને પણ અવાજ બનવાનું કામ, એના પણ મુદ્દાઓને ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ કરી જ રહી છે. એટલે હું માનું છું કે યુવાનોના પ્રશ્ન હોય, મહિલાઓ પર અત્યાચારની વાત હોય, ક્યાંક દારૂ કે ડ્રગ્સની બધીની વાત હોય, ક્યાંક ખેડૂતોના પ્રશ્નો હોય કે બીજા સામાજિક અન્યાયની વાત હોય, બધા જ મુદ્દે કોંગ્રેસ મજબૂતાઈથી લોકોનો અવાજ બને છે. એટલે મત ભલે 40% મળતા હોય પણ કોંગ્રેસ
અવાજ બનવાનું કામ 80% કરતા વધારે કરે છે હું માનું છું. અમિતભાઈ, અધિવેશન આવી રહ્યું છે. રાહુલ ગાંધી હમણાં ગુજરાત આવીને ગયા, કાર્યકર્તાઓ સાથે વાત કરી. બે વાત બધા નેતાઓને પૂછીએ છીએ, એટલે ક્યાં ઘોડા છે કે જે કોંગ્રેસ ભૂલથી લગ્નના ઘોડા છે તે રેસના ઘોડામાં મોકલીને રેસના ઘોડાને લગ્નના ઘોડા મોકલી દે છે. એટલે આવા ઘોડા અમિતભાઈને ક્યાં લાગે છે કે આ હતા છે નથી? આમાં દીક્ષિતભાઈ, લગ્નના ઘોડા, રેસના ઘોડા એક સૂચક ખાલી વાત છે, પણ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને આજે પરિસ્થિતિ એવી છે કે ગામથી લઈને ગાંધીનગર ને છેક દિલ્હી સુધી, એટલે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન. જેટલું પણ ખોટું થાય છે, જેટલો પણ અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, બધું જ ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓ દ્વારા થાય છે. અને એની સામે કોંગ્રેસનો કાર્યકર સત્તા નહીં હોવા છતાં આટલા વર્ષોથી તમામ રીતે સંઘર્ષ પણ કરી રહ્યો છે, એની સામે લડી પણ રહ્યો છે અને પક્ષની વિચારધારા માટે મજબૂતાઈથી એની માટે પ્રયત્ન કરી રહ્યો છે. ચોક્કસ કદાચ જે એ દાખલો આપવામાં આવે છે ઘોડાનો, એ જવાબદારીઓ પૂરતો હોઈ શકે કે કોકની એક્સપર્ટાઇઝ ભાષણ કરવાની છે, કોકની એક્સપર્ટાઇઝ મીડિયામાં સારા પ્રવક્તા તરીકેની છે, એને ચૂંટણી લડવા માટે ના કહેવું જોઈએ. જે જમીન પર કાર્યકર છે, આંદોલનનો કાર્યકર છે, સંઘર્ષ કરી રહ્યો છે, લોકોની વચ્ચે કામ કરી રહ્યો, એને ચૂંટણી લડાવવી જોઈએ. એટલે જે જવાબદારીઓ વહેંચવાની વાત છે એ યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી વહેંચાય એટલા માટેની જ વાત છે. હું માનું છું કે હવે રાહુલજી જ્યારે ગુજરાતને પ્રાયોરિટી પર લઈ અને જે રીતે કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો, તમે જોયું હશે કે તાલુકા કોંગ્રેસના પ્રમુખો સાથે સંવાદ કર્યો, જિલ્લાના પ્રમુખો સાથે, કાર્યકરો સાથે સંવાદ કર્યો અને આખા દેશના જિલ્લા પ્રમુખોને દિલ્હી પણ તબક્કાવાઇઝ બોલાવીને સીધો સંવાદ થયો. આખું એક સંગઠનનું માળખું અને પ્રક્રિયા બદલાઈ રહી છે અને એ ઝડપથી થશે તો માનું છું કે યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી મળશે અને એ યોગ્ય વ્યક્તિને યોગ્ય જવાબદારી મળી હશે તો એને રિઝલ્ટમાં પરિવર્તિત કરવામાં પણ સરળતા રહેશે. પણ અમિતભાઈ, જ્યારે કોઈ પણ આંદોલન થાય એટલે કોંગ્રેસ એની બેકસીટ ડ્રાઇવિંગ લઈ લે પછી એ નેતાઓ કોંગ્રેસમાં આવી જાય. આપણે એવું તો કહી જ ના શકીએ કે આ નેતા ભાજપમાં નહીં જોડાય. તમારા પૂર્વ પ્રમુખો ભાજપમાં જોડાયા છે, તમારા પૂર્વ સીએલપી લીડરો ભાજપમાં જોડાયા છે, તમારા કોઈ એવા નેતા હોય કે જે લડી શકતા હોય, જીતી શકતા હોય, તો એ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. નામમાં આપણે કોઈ નામ પડવું નથી. બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નેતા હોય તો ભાજપ એટલું બધું બળ લગાવે કે નેતા હારી જ જાય, જેમ કે પરેશ ધાનાણી હારી ગયા. અત્યારની દ્રષ્ટિએ અમિત ચાવડા એવા છે કે જે 17 બેઠક જીતી હતી, એમાંય તમે આણંદ જેવી માફ કરજો આપની જે અંકલાવ સીટ છે ત્યાંથી તમે જીતીને આવ્યા. તો અમિત ચાવડાને તોડવાના લઈ જવાના કેટલા પ્રયત્ન થાય છે, કારણ કે ભાજપની આંખ છે ને પેલા અર્જુનની આંખ જેવી છે કે એને નેતા દેખાતો હોય, માછલીની આંખ દેખાતી હોય. તો એ અમિત ચાવડાને ઓફર આવે છે કે નહીં, આ અધિવેશન છે, અને ઘણીવાર જ્યારે રાહુલ ગાંધી આવતા હોય ત્યારે તો આ લોકો માહોલ બગાડવા કરે જ કે બે તમને લઈ જાવ એટલે કાર્યક્રમ એ આમનો ડાયવર્ટ થઈ જાય. જાહેર જીવનમાં અને રાજકારણમાં દરેકે આવા માટેનો કોઈક એનો મકસદ હોય છે, એનો કોઈ ધ્યેય કે ગોલ હોય છે. કેટલાક લોકો સત્તા માટે આવતા હોય છે, તમારો ધ્યેય સત્તા નથી. કેટલાક લોકો પૈસા માટે આવતા, તમારો ધ્યેય સત્તા નથી. કેટલાક લોકો વ્યક્તિગત એના પ્રગતિ થાય એના માટે આવતા હોય છે, એના સમાજની વાતને લઈને આવતા. તો હું જે પરિવારમાં જન્મ લીધો અને હું ભગવાનનો આભાર માનીશ કે એવા પરિવારમાં જન્મ લીધો કે જ્યાં મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા અને એક વૈચારિક રીતે ગરીબ સામાન્ય લોકોના હક અધિકારની વાત હોય, ક્યાંય પણ અન્યાય હોય, અત્યાચાર હોય તો એની સામે લડવાની વાત હોય, પ્રમાણિકતાથી, સાદગીથી જાહેર જીવનમાં લોકોની વચ્ચે કામ કરવાની વાત હોય, એ વિચાર મને પણ વારસામાં મળ્યો છે. ને એટલા જ માટે આજે અમારી 4થી પેઢી જાહેર જીવનમાં છે. આજ દિન સુધી કોઈ આંગળી પણ નથી કરી શક્યું કે કોઈ એવું ઓફર કરવાની હિંમત પણ નથી કરી શક્યું કે પાર્ટી છોડીને અમારી પાસે આવો. કારણ કે આખી જે લડાઈ છે વૈચારિક છે અને કોંગ્રેસ એક એવી વિચારધારા છે કે જેણે દેશમાં બધા જાતિ, ધર્મ, ભાષાના લોકોને એક રાખી અને આ દેશને આઝાદી પણ અપાવી. આઝાદ ભારતમાં જે પરિણામ આવ્યા એમાં
એમ કહું તો તમે માંડ બચી. એકવાર અમે બધાએ ચલાવી દીધું હતું અમિત ચાવડાની હાર અને 2200-3000 વોટની વચ્ચે તમે જીતી ગયા. ઘણા બધાને ડર પેસી ગયો હવે કેવી રીતે જીતશું હવેની ચૂંટણીઓમાં, એટલે ભાજપ બાજુનો રસ્તા ખોલી નાખ્યો. તો એવો વિચાર તમને આવ્યો તો કે ડર પેદા થયો કે હારી જશું તો રાજકારણ પૂરું થઈ જાય અને એમાં વિપક્ષમાં રહેવાનું છે? મેં એટલે જ કીધું કે કેટલાક લોકો સત્તા માટે હોય છે. કારણ કે હાર તમે જોઈ નથી સિવાય કે લોકસભા ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવા માટે હોય છે, પણ જ્યારે વૈચારિક લડાઈ લડવા નીકળો, લોકો માટે કામ કરવા માટે નીકળ્યા હોય, લોકોની વચ્ચે કામ કરવું છે એટલા માટે જાહેર જીવનમાં આવ્યા હોય, તો એમાં ધારાસભ્ય હોય કે ના હોય, સંસદ સભ્ય જીત્યા કે હાર્યા એ બહુ મહત્વનું નથી. પણ ફાયદા અને આજે એટલું પણ કહેવું પડે કે જે ભારતીય જનતા પાર્ટીનો એક સમય એનો પણ હતો કે આખા દેશમાં 1.5 સીટ એમની હતી, 1 સીટ પોતે એની હતી ને એલાયન્સથી હતી. તો એ સ્થિતિમાંથી આજે આ ત્રીજી વખત દેશમાં માનો કે સરકાર બની છે. કોંગ્રેસનો પણ એવો સમય હતો. આજે ચોક્કસ પ્રજાની વચ્ચે અમે કદાચ અમારી વાતને સમજાઈ નથી શક્યા. પ્રજા કેટલી જે ભ્રમિત વાતો છે, જે પ્રચાર છે એમાં ભ્રમિત થઈ છે, કેટલુંક જે પોલરાઇઝેશન થઈ રહ્યું છે એમાં આવી છે. સામ દામ દંડ ભેદની નીતિથી એક ફેઝ ચાલે છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. એટલે કંઈક એક સત્તા છે તમારી પાસે નથી એટલા માટે તમે તમારી વિચારધારા બદલીને એમાં જોડાઈ જાઓ, એવા નબળા મનના માનવીઓ હવે તો છે નહીં. એટલે હવે જે કોંગ્રેસમાં રહ્યા છે કાર્યકરો, જેમ આજનો તો 5 વર્ષથી સાંભળું અમિતભાઈ કે હવે રહ્યા ચાઇના જેવા રહ્યા, હવે રહ્યા યા રહ્યા, પણ મન ક્યારે બદલે છે? દર 2 મહિને જો દીક્ષિતભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે, કોઈ પણ એના જૂના આગેવાનને પૂછો, એ એની વિચારધારા મુજબની પાર્ટી રહી છે ખરી? એમાં ખીચડો થઈ ગયો છે, વિચારધારાઓ પણ બધી એટલે તમારા ઉપર રાહુલજી એવું કહે કે લગ્નના ઘોડા રેસના ઘોડા, તો ભાજપમાં આવા કોઈ ઘોડા જ નથી જે લગ્નમાં દોડતા હોય રેસમાં દોડતા હોય. એ બધા તો ત્યાં તો બધાને બધી જવાબદારીઓ મળે છે. ત્યાં બધી ગાયો છે એટલે એને ઘોડા સાથે એટલા માટે નથી સળગાવતા કારણ કે એટલે તમે ત્યાં રબર સ્ટેમ્પ કહેવા માંગો છો? ઉપરથી જે આદેશ થાય, ઉપરથી જે દિશા બતાવે એ મુજબ જ બધા કરતા. અમે તો વિધાનસભામાં 5 ટર્મથી છું, બધાને જોઉં છું. જૂના અનેક ભાજપના મજબૂત આગેવાનો હતા જે પોતાના વિચારોથી કામ કરતા હતા. કેવા કે નામમાં નથી પડવું પણ અનેક લોકો હતા કે જે પાયાથી નામ બોલે આવેલા પાછો હતા. ક્યાંક અન્યાય થઈ જાય તો પાયાથી આવેલા હતા. સંઘર્ષનો સમય એમણે પણ જોયો તો, જેમ અત્યારે અમે ફેસ કરીએ છીએ એવું એમણે પણ ફેસ કર્યો. વજુભાઈ વાળાથી લઈને નીતિનભાઈ પટેલથી લઈને ઘણા બધા લોકો જોડે વ્યક્તિગત ત્યાં વાતો કરી છે. એમણે પણ ખૂબ લાંબો સંઘર્ષ કર્યો. તો એ લોકો પણ એક વિચારધારા માટે લડતા હતા. અત્યારની જે ભારતીય જનતા પાર્ટી છે ફક્ત ને ફક્ત સત્તા માટેનું સેટિંગ છે, ફક્ત ને ફક્ત કઈ રીતે ચૂંટણીઓ જીતવી એના માટેની ગોઠવણો છે. ચૂંટણીઓ જીત્યા પછી મોટે ભાગે બધાનો જે ગોલ છે, જે ધ્યેય છે, ક્યાંક મંત્રી બનવું છે, ક્યાંક બોર્ડ નિગમ જોઈએ છે, ક્યાંક સત્તા જોઈએ છે, પૈસા જોઈએ છે, એ મૂળ એનો ધ્યેય રહ્યો છે. એટલે આજે ઓરિજિનલ જે ભાજપના લોકો છે એટલા માટે જ કહે છે કે ભાજપના લોકોએ પેલો ગાભા લઈને ખુરશીઓ મૂછવાની ને કોંગ્રેસમાંથી કે બીજા પક્ષમાંથી આવે સીધા મંત્રી બની જાય. અમિતભાઈ સિરિયસ સવાલ છે. કોઈ પણ પ્રમુખ હોય, ભરતસિંહ સોલંકી હોય, અમિત ચાવડા હોય, જગદીશ ઠાકોર હોય, કે શક્તિસિંહ ગોહિલ, 6 મહિના વર્ષ દિવસમાં એવી વાતો વહેતી થઈ જાય કે હવે પ્રદેશ પ્રમુખ બદલાશે, હવે પ્રદેશ પ્રમુખ બદલાશે. રાહુલજી હજી દિલ્હી જવા રવાના નથી ને ટીવીમાં હેડલાઇન્સ ચાલુ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં કોંગ્રેસને નવા મળી શકે છે નવા અધ્યક્ષ. એટલે ઘણીવાર એવું થાય કે જે વસ્તુ અમને ખબર નથી હોતી એ અમારા કરતા મીડિયા વાળાને બધા ખબર હોય છે. એટલે આવી વાતો આજે બહાર આવે છે તો હું માનું છું કે ચર્ચાઓ થાય તો એને જુદા સ્વરૂપે લઈ જવાની વાત છે. હાઈકમાન્ડ છે, પાર્ટીનું નેતૃત્વ બધા જ પરિબળો જોઈને નિર્ણય કરતું હોય છે. કોઈને પણ જવાબદારી સોંપાય છે ત્યારે એના આગળ પાછળના બધા જ પરિબળોનો વિચાર કરીને સોંપાય છે. એટલે ખાલી કોઈ એક જણના કહેવાથી કે કોઈ ચર્ચાથી કે કોઈ મીડિયામાં આવવાથી કોઈ નિર્ણયો થતા નથી. સમયાંતરે એક સમય મને પણ નાની ઉંમરે પાર્ટીએ પ્રમુખ બનાવ્યો તો ત્યારે બધાને આશ્ચર્ય લાગ્યું હતું કે કેવી રીતે થઈ ગયું. મારને પણ બદલીને મારા પછી જગદીશભાઈને બનાવે,
તો એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે કે બધાને તક મળે છે. પણ નિરંતર ચાલતી પ્રક્રિયામાં આ અફવાઓ કેમ આવી જાય છે? આ એવી નિરંતર પ્રક્રિયા કોંગ્રેસમાં થઈ ગઈ. તમે મહિના 6 મહિનામાં તમે જ જોયું હશે. અત્યારે આખો દેશ જ ભ્રમિત કરીને ચાલે છે. જે નરેન્દ્રભાઈ આખા દેશના લોકોને સ્વપ્ન બતાવ્યા હતા એમનું એક પણ સ્વપ્ન પૂરું થયું નથી. જે ભાષણો કર્યા હતા એમાંથી એક પણ ભાષણ સાચું પડ્યું નથી. જે વચનો આપ્યા હતા એક પણ પૂરા કર્યા નથી. એવી જ રીતે અત્યારે આ ભ્રમણાઓ ફેલાવી અને પોતાનું જે ગ્રાફ ભારતીય જનતા પાર્ટીનો ડાઉન થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એમની જે ટીમો છે, એમનું જે સોશિયલ મીડિયા છે, એ પણ એના માટે કામે લાગેલું છે. અમિતભાઈ, બહુ ઓછી સંખ્યા ધારાસભ્યોની, એમાં ગૃહ ચલાવવાનું માનીએ છીએ કે તકલીફ પડે, પૂરતી સંખ્યા ના હોય. વિધાનસભાના પ્રોટોકોલ પ્રમાણે તમને કોઈ પણ સુવિધા નહીં, ગાડી નહીં, સ્ટાફ નહીં, ઓફિસ નહીં, કંઈ જ નહીં. સ્વાભાવિક છે કે જે પાર્ટી ફંડ આપતા હોય એ પાર્ટી ફંડ પણ કોઈ આપે, કોઈ ના આપે, આનાકાની કરે. અધિવેશન જેવડો આવડો મોટો ખર્ચો ગુજરાતમાં થઈ રહ્યો છે. કેટલું અઘરું છે આ બધા મોરચે લડીને રાજકારણ કરવું. એ કોંગ્રેસ માટે કેટલું સ્ટફ થઈ ગયું. આર્થિક બાધાઓ કેટલી, અધિકારીઓ ઓછા, ધારાસભ્યો એટલે ગાંઠે નહીં, કોઈ કામ ના થવા દે. આજે તમારી પાસે લગભગ 12 કે 13 નું સંખ્યા બઢ રહ્યું છે, 12 નું સંખ્યા બઢ રહ્યું છે. તો આ બધી બાધાઓ વચ્ચે ગુજરાતમાં વિપક્ષનું નેતૃત્વ કરવું એ અમિત ચાવડા માટે કેટલું, ક્યારેક માથાનો દુખાવો લાગે છે? ચોક્કસ તમારી વાત એ રીતે સાચી જ છે. ખૂબ અઘરું છે. અને એમાં પણ જ્યારે સત્તા સામે લડવાનું હોય, સ્થાપિત હિતો સામે લડવાનું હોય, ગરીબો માટે લડવાનું હોય, એસસી એસટી ઓબીસી માઇનોરિટી યુવાનો મહિલાઓ માટે લડવાનું હોય, કર્મચારીઓ માટે લડવાનું હોય, નાના વેપારીઓ માટે લડવાનું હોય, કોઈનું ઘર તૂટે છે એના માટે લડવાનું હોય, ખેડૂત માટે લડવાનું હોય, તો તમને કોઈ મદદ કરવા વાળો આવવાનો નથી. કદાચ તમે કોઈ ઇન્ડસ્ટ્રી માટે એને લાભ મળે એટલા માટેની વાત મૂકતા હોય, કોઈ ગ્રુપને કે કોઈ બીજાને ફાયદો કરાવવા માટેની રજૂઆતો કરતા હોય, તો કોઈ તમને ફંડ આપવા આવે. પણ તમે જ્યારે ગરીબોની વાત કરો છો, અન્યાય સામે લડત લડો છો, લોકોને જે એના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે એની માટે લડો છો, એટલે સ્વાભાવિક છે કે આર્થિક રીતે તમને તકલીફ પડવાની. પણ તમે જોયું હશે કે કદાચ અમારી સંખ્યા 77 હતી ત્યારે જે સ્પિરિટથી લડતા હતા એ વખતે વિરોધ પક્ષના નેતાની ઓફિસ બીજી સગવડો હતી, આજે નથી. તેમ છતાં એ લડવા માટેનો જે જજ્બો કહેવાય, જે સ્પિરિટ કહેવાય, એમાં 1% પણ 50 કે કમી આવી નથી. કાલ તમારા વિમલ ચુડાસમા પોલીસે ફરિયાદ દાખલ કરીને પૂરી દીધા. એટલે વિમલ ચુડાસમા ગરીબો, દેવી પૂજક સમાજના, બક્ષીપરના લોકોના ઘર તોડતા સરકાર તંત્ર એની સામે બચાવવા માટે ઉભા રહ્યા. એની હાઈકોર્ટમાં કેસ ચાલે છે એવી રજૂઆત કરવા ગયા તો પોલીસે એમને પકડીને ડિટેન કર્યા, ફરિયાદ કરી અને ઘણું બધું તકલીફ આપી. પણ એનાથી લડવા માટેનો અમારા ધારાસભ્યનું જે એનું મન છે, જે મક્કમતા છે, એમાં સહેજ પણ પાછી પાની નહીં. સાંજે મને ફોન આવ્યો કે અમિતભાઈ ફરી લડવાનું થાય તો અમે તૈયાર છે, જરૂર પડે તો તમે પણ આવજો, ભેગા થઈને લડીશું. એટલે સંખ્યાથી, આર્થિક સંકળામણોથી કે વ્યવસ્થાઓ ઓછી હોવાને કારણે કોંગ્રેસનો કાર્યકર આગેવાન લડવામાં કે પોતાની વિચારધારામાં ક્યારેય પાછો પડ્યો નથી. જો એવું થયું હોત તો આ 30 વર્ષની સત્તા પછી કોંગ્રેસને અત્યારે 2-3% મત મળતા હોય. આજે 40% મત એટલે જ મળે છે કે આ મક્કમતાથી, આ વિચારધારા. તો બીજા 4-5% ક્યાં કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે? હું એટલે જ કહું છું કે 10 થી 12% મતનો ડિફરન્સ પડે છે. તમે 2002 થી 2022ની ચૂંટણીના અપવાદરૂપ લો, બધી જ ચૂંટણીઓમાં 12%ની આસપાસનો મતનો ડિફરન્સ રહ્યો છે. હા, અમારે હવે એ 12% કેવી રીતે આવતી 27માં ઓછા કરવા અને અમારે કેવી રીતે આગળ વધવું એની સ્ટ્રેટેજી અત્યારે ચાલી રહી છે ને એ કરવાની છે. પણ લડવા માટેની તૈયારી પહેલા પણ હતી, આજે પણ છે ને કાલે પણ છે. અમિતભાઈ, 2027ની ચૂંટણી અમિત ચાવડાના નેતૃત્વમાં લડાશે, ભરતસિંહ સોલંકીના, પછી શક્તિસિંહ ગોહિલ? અમારા નેતા રાહુલ ગાંધી છે, ખડગેજી છે, સોનિયાજી છે, પ્રિયંકાજી છે. અમારું નેતૃત્વ સક્ષમ છે. ગુજરાતમાં ટીમ કોંગ્રેસ લડશે. આખી ટીમ ભેગા થઈને લડવાની છે. એની રણનીતિ તૈયાર થઈ રહી છે. થોડા દિવસો પછી તમે જોશો કે આખી રણનીતિના ભાગ સ્વરૂપે ફિલ્ડમાં બધા જ અલગ અલગ આગેવાનો,
અલગ અલગ સમૂહમાં સમાજોમાં મુદ્દાઓને લઈ અને લડતા પણ જોવા મળશે ને ટીમ કોંગ્રેસ તરીકે આવનારા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો લોકોની વચ્ચે તમને જોવા મળશે. અમિતભાઈ, ખામ થિયરી આ બધું કોંગ્રેસને આજે પણ લડે છે કે આજે પણ સમર્ણ પાટીદાર આ સમાજ અને ચૂંટણીના પરિણામ પછી પાટીદાર નેતાઓએ આ જ ફરિયાદ કરી કે ભાઈ અમને આ બધા દૂરી બનાવીને રાખે છે. એટલે તમને લાગે છે કે 1990 ની પ્રચાર ત્યારે સોશિયલ મીડિયા નતા, ટીવી ટેલિવિઝન એટલા નતા, એ સમયની જે થિયરી હતી કોંગ્રેસ માટે આજે પડકાર છે? કોંગ્રેસ એક વિચારધારા છે અને કોંગ્રેસની વિચારધારાએ આઝાદી પહેલા પણ અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ શું કામ લીધું? આ જ RSS ના લોકો, જનસંઘના લોકો એ ઘડી તો અંગ્રેજો સાથે બેસી જતા. કોંગ્રેસ એટલા માટે નેતૃત્વ લીધું કે અન્યાય અત્યાચાર સામેની લડાઈનું નેતૃત્વ કોંગ્રેસે લીધું. સામાજિક સદભાવ થાય, કોઈ ધર્મનો ભેદભાવ ના હોય, કોઈ જાતિનો ભેદભાવ ના હોય, ઊંચ નીચ ના હોય, અસ્પૃશ્યતા ના હોય, આર્થિક પ્રગતિ બધાને લાભ મળે. એ મુદ્દા ઉપર આઝાદીની લડાઈ લડ્યા પછી પણ દેશ આઝાદ થયો, બંધારણ બન્યું, બધું અમલમાં આવ્યું. આજે પણ જે લડાઈ લડીએ છે એ મુદ્દાઓને લઈને લડીએ છે. એટલે ગરીબની વાત કરવી, SC ST OBC માઇનોરિટી સમાજ આજે ગુજરાતમાં ગરીબ છે, આર્થિક રીતે, સામાજિક રીતે. પાટીદારોમાંથી કોઈ ગરીબ જ નથી. હું એ જ કહું છું, આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત છે. તો જે ગરીબ છે, નબળો છે, જે પછાત છે, એને અપાવવા માટેની વાત કરવી, હું માનું છું કે કોઈ જાતિવાદ છે નહીં અને એનો કોઈનો વિરોધ પણ નથી. પાટીદાર સમાજમાં પણ જ્યારે એક ચોક્કસ વર્ગ આર્થિક રીતે નબળો હતો, એ પાટીદાર સમાજના યુવાનોએ આંદોલન કર્યું કે અમને પણ અનામત મળવી જોઈએ. અને એ લડાઈમાં હું આજે એનો સાક્ષી છું કે વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી, પ્રસ્તાવ લાવી અને આ પાટીદાર સમાજને અને બિન અનામત વર્ગના જે પણ સમાજ છે એ બધા જ સમાજને 20% અનામત આપવી જોઈએ એવું બિલ લાવનારો હું હતો. અમિત ચાવડા બક્ષીબંધનો વ્યક્તિ હતો અને એ જ અમિત ચાવડા આજે બક્ષીબંધ માટે, દલિત માટે, આદિવાસી માટે, લઘુમતી માટે બોલે છે, લડે છે. તો એ કોઈ થિયરી નથી, એક સોશિયલ એન્જિનિયરિંગ ખામ હતી કે ચૂંટણીઓ આવે છે, બધા સમાજોનું જેની જ્યાં વસ્તી છે એ મુજબ એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ મુજબ એને હિસ્સો મળવો જોઈએ. આજે રાહુલ ગાંધીજી જે આખા દેશમાં સોશિયલ જસ્ટિસની વાત કરે છે કે જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને હિસ્સેદારી મળવી જોઈએ. એ નોકરીઓમાં પણ મળવી જોઈએ, એ રાજકારણમાં પણ મળવી જોઈએ, પદોમાં પણ મળવી જોઈએ અને બજેટમાં પણ મળવી જોઈએ. તો એ હિસ્સેદારીની વાત કરવી, સામાજિક ન્યાયની વાત કરવી, હું માનું છું કે કોઈનો વિરોધ કરવા માટેની નથી, કોઈનું લઈ લેવા માટેની નથી, પણ જે નબળો છે, જેને મળ્યું નથી, જેને આપવાની જરૂર છે, એને ન્યાય અપાવવાની વાત છે. એટલે ખોટી રીતે વાતોને મૂલાવવામાં આવે છે. ભાઈ અમિતભાઈ, ગોંડલનો મુદ્દો રાજસ્થાનમાં તમે જો તો જાટ સમાજના લોકો રસ્તા પર છે, તમે વિધાનસભામાં ચોક્કસ મુદ્દો ઉઠાવ્યો, પણ ફ્લોરની બહાર વિરોધ કરવા માટે કરો શક્તિસિંહને પણ સવાલ હતો, તમને પણ સવાલ છે કે કોંગ્રેસને ડર લાગે છે? એને કોઈ ડરની વાત નથી. જ્યારે જૂનાગઢના દલિત સમાજના દીકરા પર જે વ્યક્તિ પર અત્યાચાર થયો ત્યારે પણ કોંગ્રેસનું નેતૃત્વ બોલ્યું છે, ત્યાં જઈને એના માટે લડત પણ લડી છે. આ મુદ્દામાં પણ જાટ સમુદાયના બધા જ આગેવાનો આવ્યા, મને પણ વ્યક્તિગત મળ્યા હતા અને એમના મળ્યા પહેલા જે દિવસે બનાવ બન્યો સૌથી પહેલું જો રિએક્શન કે એને ન્યાય માટેની વાત કરી હોય તો કોંગ્રેસે કરી. વિધાનસભામાં પણ અમે 116ની નોટિસ આપીને આખી સરકારને એ બાબતે જાગૃત કરી. સાથે સાથે સમાજના આગેવાનોને એમને પણ આશ્વસ્ત કર્યા છે કે જ્યારે જે જરૂર હોય કોંગ્રેસ તમારી સાથે. એ પરિવારના, એના પિતાને, એના સમાજના આગેવાનો બધાનું એવું છે કે અમે ન્યાયિક પ્રક્રિયાથી ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને મુખ્યમંત્રીએ પણ આશ્વસ્ત કર્યા છે કે અમે કરીશું. નહીં કરે, ન્યાય નહીં મળે તો એની જે લડાઈ લડવાની થાય એના માટે અમે એમની સાથે છીએ. થયું તું શું તમારા મતે? મને જે રીતે એમના પરિવારે, એમના પિતાએ બધાએ વર્ણન કર્યું છે કે કોઈ કારણસર ત્યાંથી રોડથી જતા હશે અને એમને ઘર બંગલાની અંદર બોલાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે અને ત્યાર પછી એ દીકરો ગુમ થઈ જાય છે. જે રીતે પોલીસે CCTVના ફૂટેજ જાહેર કર્યા એ 100% શંકાસ્પદ છે.
કેમ કે એક રાતના અમુક કલાકોમાં આટલું બધું અંતર કાપવું એ શક્ય નથી અને ચોક્કસ જગ્યાના ફૂટેજ બતાવવા માટે પણ આખું રિકન્સ્ટ્રક્ટ કર્યું હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો, આખા શરીર પર જે રીતે એની પર ઈજાઓના નિશાન છે, જે ઈજાઓ છે એ જોતા કોઈ એક્સિડન્ટ લાગતો નથી. એટલે શંકાસ્પદ મોત છે એવું 100% છે. કારણો શું હોઈ શકે એ તપાસનો વિષય છે, પણ જ્યારે શંકાસ્પદ મોત હોય, એનો પરિવાર ન્યાય માટેની વાત કરતો હોય, પોલીસ ફરિયાદ ના લે, આટલી બધું થયા પછી પ્રેશર થાય મીડિયામાં એક્સિડન્ટ બતાવી દીધી એ કરીને અરજી લેવામાં આવે, ફરિયાદ લેવા, પણ જો બરોબર તપાસ થશે તો હું માનું છું કે આ 100% હત્યાનો ગુનો નોંધાશે. કોના ઉપર? જે પણ કરવા વાળા હશે. અત્યારે તો પરિવારની પહેલી જે માંગણી છે કે ભાઈ અમને ત્યાંના ધારાસભ્ય છે એમના ત્યાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં લોકો દ્વારા મારવામાં આવ્યો હતો અને એમ પરિવાર પણ માંગણી કરીએ છે, અમે પણ માંગણી કરીએ છીએ કે એના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર થવા જોઈએ. પોલીસ એક તરફી સીસીટીવી ફૂટેજના ખાલી થોડા કટ્સ આપે છે, એના બદલે બધા જ સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો હું માનું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અમિતભાઈ, કોંગ્રેસની તૈયારી વિસાવદરમાં હજી તો કોર્ટ મેટર થોડી સમાપ્ત થઈ, જેવી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું, ધમધમાવીને પ્રચાર પણ શરૂ કરી દીધો. ગોપાલ ઇટાલિયા ત્યાં મજબૂતીથી અત્યારે લોકોની વચ્ચે જઈ પણ રહ્યા છે. કોંગ્રેસે આ બધી કરવાની જરૂર નથી. તમને પણ એડવાન્સ ખબર જ હોય છે ચૂંટણીઓ આવવાની છે, જેમ કે વિસાવદરમાં અત્યારથી ભાજપ ગોટે ચડી ગયું છે, ગોપાલ ઇટાલિયાની સામે કોને ઉમેદવાર મૂકવો? દરેક રાજકીય પાર્ટીઓની પોતાની રણનીતિ હોય છે, પોતાની સ્થાનિક વ્યવસ્થા હોય છે. અમારું ત્યાં બંને તાલુકામાં, વિસાવદર અને ભેસાણ બંને તાલુકા શહેરમાં સંગઠન મજબૂત છે. અમારી પાસે એક મજબૂત ટીમ છે. ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનની જે આખી લડત ચાલી એમાં પણ કોંગ્રેસના અમારા કિસાન સેલના આગેવાનો હોય કે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો જિલ્લા બધાએ ખૂબ સક્રિયતાથી કામ કર્યું છે. એમાં તો હર્ષદ દીપડીયા હતા સક્રિયતાથી કામ કર્યું. એટલે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ ત્યાં એટલી એ લડતમાં સક્રિયતાથી લડ્યા છે. એટલે અમારા જે ત્યાંના આગેવાનો છે એ પ્રજાની વચ્ચે જ છે. અમે ઉમેદવાર તરીકે જ લોકો વચ્ચે જવું, ઉમેદવાર થઈને જ કોઈને મળવા જવું એ કદાચ બીજી પાર્ટીઓમાં થતું હશે. અમારા કાર્યકરો આગેવાનો ત્યાં લોકો વચ્ચે કામ કરે છે. ચૂંટણી જ્યારે જાહેર થશે ત્યારે યોગ્ય ઉમેદવારની પસંદગી થશે ને પ્રચાર. ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે ભાઈ અમે તો ગઠબંધનનો ધર્મ નિભાવ્યો, અમે વાવમાં બી ઉમેદવાર ઊભા ન રહી, આ અમારી સીટ હતી, તો કોંગ્રેસે પણ ગઠબંધનનો ધર્મ નિભાવવો જોઈએ. એમની સીટ હતી તો એમના ધારાસભ્ય જે રાજીનામું આપીને ગયા ત્યારે એમણે ધ્યાન રાખવાની જરૂર હતી. હવે પાર્ટીનો નિર્ણય છે ગઠબંધન કરવાનો. ગોપાલભાઈ કે અમિતભાઈ કે એનાથી કઈ નિર્ણય નથી થવાનો. બંને પાર્ટીઓનું હાઈકમાન્ડ જે છે, રાષ્ટ્રીય નેતૃત્વ છે, એ ગઠબંધન પર ચર્ચા કરતું હોય છે, એ ગઠબંધનનો નિર્ણય થતો. આપ તો ઈચ્છે છે આમ આદમી પાર્ટીના જે ગુજરાતના આગેવાનો છે એ જાતે જ જાહેર કરી દે એ હું માનું છું કે ઉતાવળું પગલું છે. રાજકારણની જે મેચ્યોરિટી હોવી જોઈએ એ મુજબ આવી જાહેરાત કરવી યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયા મેચ્યોર નથી રાજકારણની દ્રષ્ટિએ. રાજકીય રીતે કોઈ પણ વાતને તમે બોલો છો તો એના માટે આપણને કેટલો અધિકાર છે, આપણી પાસે કેટલો પાવર છે એ જોઈને બોલવું પડે. આજે હું રાજ્યનું નેતૃત્વ કરું છું, રાજ્ય યુનિટમાં કામ કરું છું, પણ ગઠબંધન કરવું કે ના કરવું એનો આખરી નિર્ણય અમારું હાઈકમાન્ડ કરતું હોય છે. પાર્ટી પ્રેસિડેન્ટ ખડગેજી, રાહુલજી એ કક્ષાએ થતું. ચોક્કસ અમારો અભિપ્રાય માગે, અમે દરખાસ્ત કરીએ, પણ નિર્ણય જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એમ કેવું કે ગઠબંધન થઈ જ ગયું છે અથવા એમ કેવું કે ગઠબંધન નથી જ થવાનું એ હું માનું છું કે રાજકારણમાં વધારે પડતું ઉતાવળું. અમિત ચાવડા ઈચ્છે છે કે ગઠબંધન થવું જોઈએ. ત્યાંના સ્થાનિક અમારા આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરીશું, ત્યાંના લોકોના અભિપ્રાયો લઈશું, ત્યાર પછી પાર્ટીના હિતમાં, ત્યાંના લોકોના હિતમાં ભારતીય જનતા પાર્ટીનું જે ખોટું શાસન ચાલી રહ્યું છે એને અટકાવવા માટે જે યોગ્ય નિર્ણય હશે એ સમયે થશે. 2022માં જે થયું એની 27માં ભીતિ છે કે ફરીથી આ 5 પ્રકારનું ડેમેજ કરશે અથવા તો આમ આદમી પાર્ટી એટલા વોટ લઈ જશે તો કોંગ્રેસ આવી રીતે આ રાજકારણ છે. આજે માનો કે આમ આદમી પાર્ટી છે, કાલે કોઈ બીજી પણ પાર્ટી આવે, ફરી કોઈ ચોથી પણ પાર્ટી આવે,
એટલે જાહેર જીવનમાં રાજકારણમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય એ પોતાના સંગઠન પર, પોતાની રણનીતિ પર, પોતાની ક્ષમતા, પોતાના કાર્યકરોના બળ પર ચૂંટણીઓ લડવાની તૈયારી કરતો હોય છે. સમયાંતરે એના માટે કેવા પાર્ટીઓ સાથે જોડાણ થશે કે નહીં એ જે તે વખતે નિર્ણય થતો હોય છે. પણ અત્યારની તારીખમાં હું માનું છું કે કોંગ્રેસનું સંગઠન જે છે અત્યારે 40% મત મેળવવા માટેનું અમારી ક્ષમતા છે. હવે અમારે બીજે વધારે 50% ઉપર જવું છે તો એમાં જે કમીઓ છે, એમાં જે સંગઠન મજબૂત કરવાનું છે, અમારી સ્ટ્રેટેજી બદલવાની છે, લોકોનો વિશ્વાસ કેળવવાનો છે, લોકો જે ગેરમાર્ગે દોરાયા છે એને અમારે સાચી વાત સમજાવવાની છે. એ બધા પર હું કામ કરીશું તો આવનારી ચૂંટણી કોંગ્રેસ પક્ષ તાકાતથી લડશે ને તમે લખી રાખજો 2027માં ગુજરાતમાં 100% પરિવર્તન થશે. એટલે સરકાર બનશે. સરકાર બનશે, સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનશે. અને આ જ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે એના સત્તાના નશામાં છે, જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, જો હુકમી ચાલી રહી છે, મળતિયાઓ આખું ગુજરાત લૂંટી રહ્યા હોય એવી સ્થિતિ છે, એ બધામાંથી લોકો મુક્તિ ઈચ્છે છે. અને મજબૂત વિકલ્પ તરીકે કોંગ્રેસ આવતા 3 વર્ષમાં ઉભરીને આવશે ને લોકોના આશીર્વાદ. કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ? ને કોન્ફિડન્સ છે અને એના માટેની જે અમારી કમીઓ છે દૂર કરીશું. એના માટેનો જે મહેનત છે, સંઘર્ષ છે, જે લડાઈ છે એ 3 વર્ષ લડીશું ને લોકોનો વિશ્વાસ કેળવી અને આશીર્વાદ મેળવીશું. છેલ્લો સવાલ, અધિવેશનથી કેટલો ફરક પડશે? અધિવેશનથી ચોક્કસ ફરક એટલા માટે પડશે કે કોંગ્રેસનું જે વિઝન છે, કોંગ્રેસની જે વિચારધારા છે, કોંગ્રેસનું જે નેતૃત્વ છે, એણે ભૂતકાળમાં પણ આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી એ હરિત ક્રાંતિની વાત હોય, શ્વેત ક્રાંતિની વાત હોય, શૈક્ષણિક સંસ્થાઓ લઈ લો, હેલ્થ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો, ઇરિગેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો, કાયદા કાનૂન લઈ લો, બધી જ રીતે કોંગ્રેસના શાસને, કોંગ્રેસની વિચારધારાએ ગુજરાત અને ગુજરાતના લોકોના હિતમાં વખતો વખત નિર્ણયો કર્યા છે, વખતો વખત પગલાં લીધા છે. અને આ અધિવેશનના માધ્યમથી અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે કે યુવાનો બેરોજગાર છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, દારૂ, ડ્રગ્સ, નશાની બધી વધી રહી છે, નાના વેપારીઓ ચિંતામાં છે, કર્મચારીઓ બધા નારાજ છે અને ગુજરાતનો યુવાનને અત્યારે પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી લાગતું. એટલા જ માટે ઇલીગલ વિદેશની ધરતી પર લાખો રૂપિયા આપીને જઈ રહ્યો છે, ત્યાં મોતને ભેટી રહ્યો છે, ત્યાં હાથકડી પહેરીને પાછો આવી રહ્યો છે. એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ આવનારા સમય માટે કોંગ્રેસનું જે વિઝન છે એ જોવા જાણવા માંગે છે. અને આ અધિવેશનના માધ્યમથી કોંગ્રેસ ભવિષ્ય માટે ગુજરાતમાં શું કરવા માંગે છે, કેવી રીતે કરવા માંગે છે, ગુજરાતના લોકોના પ્રશ્નોને અમે પ્રાયોરિટીમાં કેવી રીતે ઉઠાવીશું, એ બધા જ મુદ્દા પર અહીંયા નેતૃત્વ જાતે આવીને વાત કરશે, કાર્યકરોને પ્રોત્સાહિત કરશે. આખા દેશના જે ડેલિગેટ્સ આવશે એ લોકો પણ ગુજરાતની સંસ્કૃતિ, એની જે અસ્મિતા છે લઈને જશે. એટલે કોંગ્રેસનું ગુજરાત માટે ભૂતકાળમાં પણ જે યોગદાન રહ્યું છે, ભવિષ્યમાં જે યોગદાન આપવા માંગે છે, એનો એક રોડમેપ ને વિઝન આ અધિવેશનથી ગુજરાતની જનતા સમક્ષ મૂકશે. બિલકુલ, આભાર અમિતભાઈ. તો આ હતા અમિત ચાવડા, કોંગ્રેસના વિધાનસભા નેતા, વિપક્ષ પૂર્વ અધ્યક્ષ, અને જેવું કહેવું છે કે અલગ અલગ મુદ્દા અધિવેશનથી ફાયદો થશે, પરંતુ 27ની ચૂંટણી એ ગુજરાત કોંગ્રેસના તમામ લીડરોના નેતૃત્વમાં. પણ હજુ ચૂંટણીને 3 વર્ષ કરતા પણ વધારે સમય છે. અધિવેશનની જેમ કોંગ્રેસે આગામી 3 વર્ષ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી સામે માહોલ ટકાવી રાખવો એ પણ એક અઘરો વિષય છે. તમારું સમગ્ર મુદ્દે શું માનવું છે? કોંગ્રેસે શું કરવું જોઈએ ગુજરાત? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.